કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જપન શાહ। વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા છે, ત્યારે આજે આપણે સવારે જ વાત કરી હતી કે રાતના 7 વાગે અમે આપીશું ભારતીય જનતા પાર્ટીના સંભવિત ઉમેદવારની યાદી, પરંતુ ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખામીના કારણે આ યાદી આપવામાં અમે વિલંબ કરી રહ્યા છે, તે બદલ અમે દિલગીર છે। પરંતુ હાલ હવે આ સમય આવી ગયો છે જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 1, 2 અને 6 અને 7ની યાદી બહાર પાડવાનો। જે આ વાત કર્યા સંભવિત ઉમેદવારોની યાદી છે, આ લોકોને મળી શકે છે ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડે તેવા સંભાવનાઓ સેવાઈ રહી છે। ત્યારે વાત કરીએ તો વોર્ડ નંબર 1માંથી જયપ્રકાશભાઈ પટેલ, અશોકભાઈ પરમાર, ચીતુભાઈ વાઘેલાના ધર્મપત્ની તેમજ વાઘેલા સમાજમાંથી એક મહિલાની ટિકિટ ફાઇનલ થાય એમ લાગી રહ્યું છે। ત્યારે વાત કરીએ તો વોર્ડ નંબર 2નો ક્યાંક ને ક્યાંક ખરેખરનો જંગ લાગશે, કેમ કે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અમિતભાઈ પ્રજાપતિને ધર્મપત્નીને પણ ક્યાંક ને ક્યાંક ટિકિટ મળી રહી છે। વાત કરીએ તો ઇલાક્ષીબેન કા પટેલ, જેઓ ડોક્ટર છે ને એસટી સીટ પરથી તેઓ ઉમેદવારી કરે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। વાત કરીએ તો અનિતાબેન પઢિયાર, જેઓને હાલ વોર્ડ નંબર 2માંથી ટિકિટ મળે એમ લાગી રહ્યું છે, તેમજ કાછા પટેલના 3 યુવાનો વચ્ચે ક્યાંક ને ક્યાંક જંગ લાગી રહ્યો છે, તેમજ દત્ત સંદીપભાઈ પટેલ, તેમજ કલ્પેશભાઈ કા પટેલ અને સુકૃત કા પટેલને માંથી 3માંથી એક ઉમેદવારને ટિકિટ મળે તેવી હાલ સંભાવનાઓ સેવાઈ રહી છે। વોર્ડ નંબર 6ની વાત કરીએ તો વોર્ડ નંબર 6માં ચિરંગીબેન પટેલની ઉમેદવારી ફાઇનલ થાય તેમ લાગી રહ્યું છે। જીગરભાઈ પટેલની ઉમેદવારી ક્યાંક ને ક્યાંક ફાઇનલ થાય એમ લાગી રહી છે। ભાઈ વાઘેલા જેઓની પત્નીને પણ ટિકિટ ક્યાંક ને ક્યાંક ફાઇનલ થાય તેમ લાગી રહ્યું છે અને કેશાબેન મડિયાર જેઓની પણ ટિકિટ વોર્ડ નંબર 6માંથી હાલ ફાઇનલ થાય તેમ લાગી રહ્યું છે। વોર્ડ નંબર 7ની વાત કરીએ તો પંકજભાઈ કા પટેલની ટિકિટ ફાઇનલ થાય તેમ લાગે છે। ગીતાબેન ભરતુહરી જાદવની ટિકિટ ક્યાંક ને ક્યાંક ફાઇનલ થાય તેમ લાગી રહી છે અને વૈશાલીબેન વનરાજભાઈ રબારી, જેઓ મફતભાઈ રબારીના છોકરાની વાઇફ છે, એમની ટિકિટ પણ ક્યાંક ને ક્યાંક ફાઇનલ થાય તેમ લાગી રહ્યું છે। અને જ્યારે વાઘેલા સમાજ અને અન્ય ઉમેદવારો સીટમાં 3 લોકો જંગમાં હશે, જેમાં ચંદુભાઈ વાઘેલાનું પણ નામ બોલાઈ રહ્યું છે અને આવા ઉમેદવારો પૈકીના આ ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે અને ઉમેદવારી લડાવે તેવી સંભાવના સેવાઈ રહી છે। ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે, આ યાદીમાંથી 99% આ જ ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે। આવતીકાલે અમે કોંગ્રેસની ક્યાંક ને ક્યાંક સત્તાવાર માહિતી બહાર આવશે અને કોંગ્રેસની માહિતી માટે પણ અમે જોડાતા રહીશું। તેથી કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં જોડાયેલા રહો અને આવી જ ન્યૂઝની અને ચૂંટણીલક્ષી માહિતી મેળવવા માટે કાનમ એક્સપ્રેસને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ જંબુસર।